એ આવજો રાજને દરબાર પરધાનો બોલાવે રાજમાતા આવજો રે એ રાજમાં પૈડા તમારા ગામ પરધાનો બોલાવે રાજમાતા આવજો રે યાજે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે હે વીર રાંગીલા મે હેલ પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે અરે વીરા પ્રતાપ અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા કામ અમારે નહીં અમારા મહારાજને ઉપર છે. તને સારો વીરા તે આજે રાણી રે હે આવીને રાયના શરણે નમે હે નામનો પરિવાર મવાર રાણી રે હે આવીને રાયના શરણે
આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા પડે હા જાણ વેચાતા રાયકા ભાઈઓ પાછા મળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણી સંતાન સમજે છે ને સત્ય વાત છે સત્ય તમારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે
આજે જોગમાં એને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય અરે સતી આજે વાતને મને જાણ છે રાણી આજે લાસા લક્ષ્મી સગુણા આજે ત્રણેય દીકરી તો આપણો એકનો એક જ રતન કહેવાય હા મારા નાથ પણ આપ તો એક દીકરીના માં છો વિચાર તો કરી જુઓ રાણી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે સતી દીકરી કદાચ 16 વર્ષની હોય 18 વર્ષની હોય પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે છે હા મારા નાથ એટલું જ નહીં જો કદાચ દીકરીને આપણે આજ પરણાવશું તો કાલે પોતે પોતાની સાસરે ચાલી જાય રાણી પણ આજે વાવણી જતા ખેડૂત ભાઈ સામા મળે સુકન કોઈ અમારું લેતું નથી રાણી આ ચાવા મેણા અમારાથી સહન થતા નથી કારણ જો ભગવાને કદાચ મને કદો કુંવર આપ્યો હોત ને તો પોકરણગઢના રાજ સંભાળે ગાદીનો વારસદાર બને નકર એક દિવસ આ પોકરણગઢને મણના તાળા દેવામાં આવે રાણી પણ જો કદાચ તમારી રજા હોય જો આપ મને આજ્ઞા આપતા હોય ને તો કાશી વિશ્વનાથના શરણે જઈ ભગવાન ભોળિયાનાથનો તપ ધરી દીકરાનો વરદાન માગી અને રાજ્યમાં વિરાછડ પાછો આવો રાણી પાછો પધારો સતી અરે ના મારા નાથ આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આમ પુત્રના વિયોગમાં આટલા અધીના ના બનાય રાજા આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે બારે 12 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી તે દીકરી તો મારી પિતા પણ હોય આજે આપણી લાડકી સગુણાનો હાથ ખડા કરી એની અંતથી વિદાય કરીને પછી મને જાણ તો મારી તો ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય હા સતી કઈ વાત તમારી અનુસંગે માનું છું કારણ કે અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે હા મારા નાથ ભલે ઘડીમાં ઘડિયા લગન લખાવું એમના ભેગા હાથ કરી દીકરી સગુણાને સાસરે વડાવું પણ સાસરે વડાવતા પહેલા હું તમને કારભાર સૂકતો જાઉં છું કે જ્યારે આપણી દીકરી સગુણા જોઈને 4 ફેરા ફરવા જ્યારે આ મને નીચે આવે ને ત્યારે એમને એનો માણી જાય વીરો યાદ ન આવે એની ખ્યાલ રાખજો રાણી એની કાળજી રાખજો સતી હા મારા નાથ આજે તમે પણ એ વાતનું અહીંયા દરપદ રાખજો કારણ કે આજે મારા કાળજાના કટકાને મારા અહીંયા ઉપર પથ્થર મૂકી ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજા અને હસતા મુખે તમને વન જવાની રજા આપી મારા નાથ